પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરેક પર્વનો વિશેષ મહિમા છે। ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના જગત મંદિરમાં દરેક પર્વને હર્ષોલ્લાસ, ઉમંગ અને ઉત્સાહ સાથે ભક્તિભાવથી ઉજવાય છે। વર્ષોમાં ઉજવાતો અનેક પર્વમાં વિશેષ મહત્વ પણ રહેલું છે, જેમાં સૌથી વિશેષ મહત્વ ફૂલડોલ ઉત્સવનું છે। આ પર્વની ઉજવણી માટે લાખોની સંખ્યામાં દેશભરથી શ્રદ્ધાળુઓ દ્વારકા આવે છે। ખાસ ફૂલડોલ ઉત્સવમાં ભક્તો ભક્તિના રંગમાં રંગાય છે। ફાગણી પૂનમના દિવસે હોળીનો પર્વ ઉજવાય છે। આમ તો હોળી અને ધૂળેટી 2 દિવસનો પર્વ છે। આ રંગોનો પર્વ કે જેને ભક્તો વર્ષ આખું આતુરતાથી તેનું રાહ જોતા હોય છે। દ્વારકામાં ફાગણ સુદ 11થી પૂનમ સુધી ફાગણી પર્વની ઉજવણી થાય છે। જગત મંદિર દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવની તૈયારીઓ વસંત પંચમીથી જ શરૂ થઈ જાય છે। વસંત પંચમીના દિવસે ભગવાનને બોર, ચણા, ધાણી વગેરેનો ભોગ ધરાવાય છે। બપોરે વિશેષ આરતી થાય છે। વસંત પંચમીથી દરરોજ સવારની શૃંગાર આરતી અને સાંજની સંધ્યા આરતી વખતે ભગવાન દ્વારકાધીશને મુખારવિંદ પર પૂજારીઓ દ્વારા શકન રૂપે રંગ લગાડવામાં આવે છે। ફાગણી પર્વ દરમિયાન ભગવાન રંગની પોટલી અને ચાંદીની પિચકારી સાથે ઘેરિયાનું સ્વરૂપ ધારણ કરે છે। ચાંદીની પિચકારીમાં કેસુડાના ફૂલનો રંગ ભરીને ઉડાડવામાં આવે છે। જો કે લાખો પદયાત્રીઓ આ ઉત્સવની રાહ જોતા હોય છે। ત્યારે અદ્ભુત દ્રશ્યો આજે પણ જોવા મળ્યા। માનવ મેદની જગત મંદિરે ઉમટી પડી હતી। પોલીસે પણ અનેક મોબાઈલ લઈને મંદિરમાં વિડીયોગ્રાફી કરતા શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી પણ કરી હતી। ભગવાન દ્વારકાધીશ આજ હોલી રમી રહ્યા છે અને ભગવાનનો મથુરામાં જન્મ, વૃંદાવનમાં એમનું પાલન પોષણ અને ભગવાનનું આખું જીવન દ્વારકામાં થયો। તો દ્વારકાનું જીવન ભગવાનનું ઉલ્લાસનું જીવન છે, વૃંદાવનનું ઉલ્લાસનું જીવન છે અને ભગવાન દ્વારકાધીશ આનંદના દેવતા છે। બધાયના જીવનમાં દુઃખ, હેરાની, પરેશાની હોય, એ દુઃખ, હેરાની, પરેશાનીમાં કઈ રીતે આનંદ સાથે જીવવો જોઈએ એ ભગવાન દ્વારકાધીશ સૌ લોકોને શીખવાડે છે। ગીતાના જ્ઞાન ભગવાન દ્વારકાધીશ આપે છે। બાળપણમાં આનંદ કેવી રીતે, પ્રસન્નતા કઈ રીતે, એકબીજાના જીવનમાં સહાયક થઈને કઈ રીતે આપણે જીવીએ એ ભગવાન દ્વારકાધીશ શીખવાડે છે। એના પરિપ્રેક્ષમાં આજ હોલી છે, જેનો ફૂલડોલ અમે લોકો સરસ એકદમ લાખો તાદાદમાં લોકો રમી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે। આપ લોકોને પણ ભગવાન દ્વારકાધીશ તરફથી ખૂબ ખૂબ ફૂલડોલની, ખૂબ ખૂબ હોલીની શુભકામના। જય દ્વારકાધીશ। આજે દ્વારકાની અંદર દ્વારકાધીશના મંદિરની અંદર ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। અમે સર્વ લોકો છે એ ભગવાન સાથે કલર ઉડાડી અને ધૂળેટી રમ્યા છીએ। ખૂબ જ આનંદ આવ્યો છે, ખૂબ મજા આવી છે અને કેટલા ભક્તો છે એને ભગવાનના દર્શન કરી અને ધૂળેટીનો લાભ લીધો છે।